અવની માં જે દેહધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી સ્વામી હરિ વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી ગુરુ હરિ. અઠવાડિયાથી અદ્ભુત પારાયણનો લાભ ચાલે છે. આજે સવારે જ વિરંજીભાઈ ત્યાં પધરામણી ગયા, ત્યાં બધી વાત થતી હતી કે કોણે કોણે લાભ આપ્યો, શું શું વાતો થઈ. અદ્ભુત પારાયણ ચાલે છે. આમ જોવા જઈએ તો ગુરુવારી અમારી ત્યાંની સભામાં એકવાર બોલેલા કે જ્યાં કથા વાર્તા છે ત્યાં નિરંતર લીલોતરી છે. આજે સુરતની ધરતી પર આપણે બધા સૌના કામ ધંધેથી પરવારીને સમય કાઢીને સવાર સાંજ બે ટાઈમ લાભ લઈએ, એ કેવો કથા વાર્તાનો સરસ મજાનો યોગ છે. સર્વમ સ્વામીને ભક્તિપ્રિય સ્વામીની આજ્ઞા થઈ કે વાત કરો. આમ જોવા જઈએ તો ડેકોરેશન કર્યું છે. એક બાજુ ભગતજી મહારાજ છે, એક બાજુ ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજ છે. પ્રસંગો નું એક વર્ણન છે. એક બાજુ નિષ્ઠા છે, એક બાજુ મહિમા છે. આમ જોવા જઈએ તો સ્વામીની વાતોમાં 5મા પ્રકરણની 103મી વાત છે, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પંચાળાનું 7મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી છે. આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજે થી કાંઈ કરવું બાકી રહેતું નથી. એક વાક્યમાં ગુણાતીતાનંદ સ્વામીએ આપણી નિષ્ઠાની વાત કરી દીધી કે નિષ્ઠા શું, તો કે પ્રગટ ભગવાન. આપણે બધાને કઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી કે પ્રગટ ભગવાન કોણ, અને એને નિર્દોષ સમજીએ. નિર્દોષ એટલે શું, કે જેનામાં કોઈ પ્રકારના દોષ છે જ નહીં, અને જે કંઈ પણ દેખાય છે અથવા તો એ ગ્રહણ કરે છે એ કેવળ મારા રૂડાને અર્થે છે એવું માનીએ, એને નિર્દોષ જાણ્યા કહેવાય. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી કે છે આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજીએથી કાંઈ કરવું બાકી રહેતું નથી. ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહીં. પછી આખી વાતને પાછળથી ગુણાતીતાનંદ સ્વામી આગળ કહે છે ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે, અને દોષ જણાય છે તે તત્વના દોષ છે, ને નિર્દોષ તો એક ભગવાન છે. એટલે આપણને કદાચ માયાએ કરીને કોઈ દોષ દેખાય તો ગુણાતીતાનંદ સ્વામી કહે તો તત્વના દોષ છે. તત્વના એટલે પંચમહાભૂતના દોષ, નહીં કે એ જે ચૈતન્ય છે, જે ચેતના છે એના કોઈ દોષ નથી. પણ કરવાનું શું છે, તો કે આ પુરુષને વિશે એવી નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરવાની છે. સૌથી પહેલી નિર્દોષ બુદ્ધિ સ્વરૂપમાં, અને પછી એવી ને એવી નિર્દોષ બુદ્ધિ ભક્તોમાં દ્રઢ કરવાની છે. સ્વરૂપમાં નિર્દોષ બુદ્ધિની વાત કરીએ તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં એક યોગી વાણીમાં 10મા પ્રકરણમાં એક વાત છે. મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ રાખવી અને એમ સમજવું જે મોટા પુરુષ જે કંઈ સ્વભાવ રાખે છે એ તો જીવના કલ્યાણને અર્થે છે. આપણે વિચાર કરીએ, ઘણી વખત શરૂઆતના વર્ષોમાં જેને અનુભવ હશે કે ગુરુહરિના કોઈ ફોટોગ્રાફ પાડવા જાય અને કેમેરો ફેંકી દે, આપણને એવો વિચાર આવે ચલો ભાઈ 50,000 ફોન છે, તમે ફેંકી દો. ના પાડ દો, નથી પાડવા, પણ ફોન ફેંકી દો છો.
એવો વિચાર ઉઠો. પણ એને મને 50,000 ની કોઈ કિંમત નથી. કેમ? તો કે એ મોટા પુરુષનો એટલે કે એમનો સ્વામીજી સાથેનો સંબંધ તોડાવે એવી વસ્તુ હતી. તે વસ્તુની આગળ એ પૈસાની એમના માટે કોઈ કિંમત નથી. અને એ આપણને વસ્તુ શીખવાડવા માંગતા હતા કે હું જે સ્વામી સેવક ભાવથી સ્વામીજી સાથે જીવું છું, જે મહિમાથી સ્વામીજી સાથે જીવું છું, એવી ને એવો જ સેવક ભાવ, એવો ને એવો સ્વામી સેવક ભાવ તમે સ્વામીજીમાં ને મારામાં દ્રઢ કરો. તો વિશેષમાં તો આમ જોવા જઈએ તો એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં ગુરુવરીની નિર્દોષ બુદ્ધિના આપણને નિરંતર દર્શન થાય. સ્વામીજીની વાત કરીએ તો ગુરુવરી હમણાં વચ્ચે એક સભામાં સ્વામીજીનો એક પ્રસંગ કર્યો હતો કે પ્રભુદાસભાઈ સ્વામી યોગીજી મહારાજ સાથે ટપાલની સેવામાં, અને હરિભગતને યોગીજી મહારાજે કાગળ લખ્યો અને બહુ બધી ઉપમાઓ લખી. આપણને ખબર છે યોગીજી મહારાજ મહિમાનું સ્વરૂપ હતા, તો બહુ બધી ઉપમાઓ લખી. પ્રાતઃ સ્મરણીય અને દર્શનીય મૂર્તિ ને શાસ્ત્રીજી મહારાજના લાડીલા ને એકાંતિક ભક્તરાજ ને બધું જાત જાતની એ ઉપમાઓ લખી. આપણે એવું કંઈક વાંચીએ, ગુરુવરી આપણામાંથી કોઈના એવો લેટર લખ્યો હોય અને આપણે એ લેટરને વાંચીએ એટલે આપણને પહેલો વિચાર ઉઠે કે ગુરુવરે લખ્યું તો બરાબર છે, સ્વામીજીએ લખ્યું તો બરાબર છે, પણ દેખાતું નથી. આપણે આપણી બુદ્ધિથી એનું મૂલ્યાંકન કરીએ, પણ સ્વામીજી શું કરે છે એની વાત છે. પછી એ પ્રસંગમાં આગળ ગુરુવરી વાત કરી કે સ્વામીજીએ લેટર વાંચ્યો, પોસ્ટ પણ થઈ ગયો, 2-4-5 દિવસ થયા હશે ને હરિભગત ને મળવાનું થયું. એટલે સહજ છે કે આપણી પણ આંખ સામે એ લેટર પેલો આવે. પણ એ ભગત જ્યારે સામા મળ્યા અને આગલા કોઈ પ્રસંગના રેફરન્સથી એમણે તો પ્રભુદાસભાઈને વ્યવસ્થિત ખખડાવી નાખ્યા. ત્યાં સુધીની વાત આવી ગઈ કે તારા ચામડા ઉતારી નાખીશ. આપણે વિચાર કરીએ, એક બાજુ મહા એકાંતિકની વાત થતી હોય અને બીજી બાજુ જો ચામડા ઉતારવા સુધીની મારવાની વાત થતી હોય તો આપણી નિર્દોષ બુદ્ધિ ક્યાં જાય? પણ પ્રભુદાસભાઈએ શું કર્યું? પ્રભુદાસભાઈએ તો એક જ વસ્તુ પકડી કે યોગીજી મહારાજે લખ્યું છે ને તે 100% સાચી વાત છે. એવો ને એવો સમાજ આજે પણ સ્વામીજીએ અને પ્રભુ સ્વામીજીએ ની કૃપાથી ધરતી પર સાકારિત છે. ગુરુવરીજીની વાત કરીએ, એક વખત સ્વામીજી ક્યાંક વિચરણમાં હતા અને ગુરુવરી સાથે સેવામાં હતા. આપણને બધાને ખબર હશે, જે જૂના હરિભક્તો હશે, કે સ્વામીજી કોઈ ભક્તોને જુએ એટલે પોતાની જાતને રોકી નહોતા શકતા. એ તરત જ વાત કરે, 2-5 પ્રશ્નો પૂછે, રિપોર્ટ લે, મંડળના રિપોર્ટ પૂછે, છેલ્લે કાંઈ ના હોય તો 2-5 આધ્યાત્મિક વાતો કરે. આ એમનો આપણી પ્રત્યેનો એવી કરુણાનો ભાવ હતો, આપણા પ્રત્યેનો એવો સુહૃદ ભાવ હતો કે જેને કરીને પોતાની જાતને રોકી નહોતા શકતા. તો સ્વામીજી એક વખત આવી જ રીતે કંઈક વાતો કરતા હતા. બીજી બાજુ સ્વામીજીનું સ્વાસ્થ્ય પણ સારું નહોતું, એટલે સ્વામીજી નામ તો ઓરિજિનલી મૌન રાખવા માટે સંતો પ્રાર્થના કરતા હતા, અને બીજી બાજુ સ્વામીજી એનાથી ઓપોઝિટ તો લગભગ 15-20 મિનિટ, અડધો કલાક સુધી એ ભગત સાથે વાતો કરી. એટલે ગુરુવરી સાથે સેવામાં હતા, તેમણે જઈને પ્રાર્થના કરી કે દયાળુ, આપણે મૌન રાખવાનું વાત થઈ હતી ને. તો સ્વામીજી કે મારે તો મૌન જ છે ને, હું ક્યાં બોલું જ છું કે. આપણે બેલ્સ અહીંયા ઉડી જાય. અડધો કલાકથી તો એક ધારા બોલો છો, આ રેકોર્ડિંગ છે, અમે અહીંયા જોઈએ છીએ ક્યારના. પછી સ્વામીજી એવું કહ્યું કે તો કે જે રજોગુણ તમોગુણ થી વાતો કરતો હોય ને એ વાતોમાં ભીડો પડે, કે મારી વાત તો હંમેશા મૌન હોય છે. ત્યારે ગુરુવરી બોલ્યા કે આપની વાતમાં કયા દિવસે રજોગુણ તમોગુણ હોય જ છે? કે આપની વાતમાં રજોગુણ તમોગુણ તો કયા દિવસે હોય છે? આપની વાતો તો બધી કાયમ નિર્ગુણ જ હોય છે ને દયાળુ. આનું નામ નિર્દોષ બુદ્ધિ. આપણને સતુપપ્પા વાળો પ્રસંગ બધાને ખબર છે કે રાતના 12:30 વાગે પણ સ્વામીજીએ કહ્યું કે મેં આજથી નક્કી કર્યું છે 11 વાગે હું સૂઈ જઈશ. અને ગુરુવરી સતુપપ્પાને કહ્યું કે મારી તમારી ઘડિયાળમાં કદાચ 12:30 વાગ્યા હશે, પણ સ્વામીજી ની ઘડિયાળમાં હજી 11:30 વાગ્યા નથી.
એનું નામ નિર્દોષ બુદ્ધિ. એક વખત જયંતિભાઈ ટોરોન્ટો ત્યાં હરિધામ પધાર્યા હતા. નેચરલ છે કે હરિધામ હોઈએ તો સ્વામીજીની સાથે રહેવાનું મન થાય. કેમ તો કે પરદેશીના માટે તો આવ્યા હોય. અને અચાનક જ સ્વામીજીએ તો ક્યાંક વિચરણમાં જવાનું નક્કી કર્યું. ગાડી તૈયાર થતી હતી ત્યારે સ્વામીજી જૂના અનિદેશ એટલે કે હરિસ્મૃતિ રહેતા હતા. ગાડી તૈયાર થતી હતી, બધો સામાન મુકાતો હતો. એટલે જયંતિભાઈને થયું આ અચાનક સ્વામીજી રોકાવાના હતા ને ક્યાં ચાલ્યા. એટલે એમણે 2-3 જણને પૂછ્યું કે સ્વામીજી ક્યાં પધારે છે. પણ આપણને ખબર છે કે સ્વામીજીની જૂની રીતિનીતિ એવી ઘણીવાર રહેતી કે છાણી ગયા પછી હવે તો પ્રાણેશભાઈ સારામાં સારા એક્સપિરિયન્સ એના કહી શકે કે જીએસએફસી પહોંચ્યા પછી જ લેફ્ટ કે રાઈટ નક્કી કરે. તો કોઈની પાસે સાચો જવાબ તો હતો નહીં. એટલે બધા કહે કે ખબર નથી સ્વામીજી ક્યાં પધારે છે. ગુરુવરી સેવામાં સ્વામીજીની એ પણ બધું સામાન તૈયાર કરીને મુકાવતા હતા. એટલે જયંતિભાઈને થયું કે ચાલો આપણે પ્રભુ સ્વામીજીને પૂછીએ. એટલે તરત જ પ્રભુ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી ક્યાં આગળ પધારે છે. એટલે ગુરુવરે એકદમ જ એમની બાજુ જોયું અને કીધું કે તમે મને એક વાતનો જવાબ આપો કે સ્વામીજી ધરતી પર ક્યાં ક્યાં નથી. તમે એ વાતનો મને જવાબ આપી દો તો હું તમને જ કહું કે સ્વામીજી અત્યારે ક્યાં પધારે છે. આપણે વિચાર કરીએ આ સમજણ કઈ છે. સ્વામીજી ધરતી પર ક્યાં ક્યાં નથી એ તમે મને જણાવો તો હું તમને કહું કે સ્વામીજી અત્યારે ક્યાં પધારે છે. આ નિર્દોષ બુદ્ધિ કે મને મળ્યું જે સ્વરૂપ એ સર્વ કરતા હર્તા છે, સર્વના નિયંતા છે ને સર્વમાં વ્યાપક છે. મારી આજુબાજુ બધા બેઠેલા એ સ્વામીજીના સ્વરૂપો છે એવું માનીને એ નિરંતર જીવતા. અત્યારની તારીખે જોઈએ તો પ્રભુ સ્વામીજીનું જીવન જોઈએ તે કાયમ જ એમને કોઈ પણ ભક્તો હોય, નાનામાં નાનું બાળક હોય કે મોટામાં મોટા વડીલ હોય, બધાની સાથે એક સરખા ભાવથી સ્વામીજીના ભાવથી એ દર્શન કરે. બધા એક કોઈ નાનામાં નાનું બાળક હોય અને એને પણ પગે લાગવું હોય કે નાનામાં નાનું સેવક હોય, નાનામાં નાનું યુવક હોય તો એના માટે થઈને ગુરુવારીને 1 સેકન્ડનો વિચાર કરવો પડતો નથી. તે એનું જીવન છે એ બતાવે છે કે મારી આજુબાજુ બધા જ સ્વરૂપો છે એ સ્વામીજીના સ્વરૂપ છે અને સ્વામીજી મારી સાથે બધા સ્વરૂપે આવીને મારી આજુબાજુ રહ્યા છે એવું માનીને નિરંતર જીવતા પુરુષ છે. આપણે પણ આટલું જ કરવાનું છે. આપણાથી જે દૂર છે એનો મહિમા તો સહેજે સહેજે રહે જ. સંતોનો મહિમા તો સહેજે સહેજે રહે જ. પણ જે આપણી સાથે રહે છે, આપણા ઘરમાં, આપણા મંડળમાં કે સુરતમાં આપણી આજુબાજુ જે રહે છે એના વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખવાની ને એ સૌથી અઘરામાં અઘરી સાધના છે. યોગીજી મહારાજ જે કહેતા ને કે અરસપરસનો મહિમા સમજવો, ભેળા રહીને મહિમા સમજવો એ 5મી ઘાટી છે. તે 5મી ઘાટી આપણે ક્રોસ કરવી છે. તેવા પુરુષ આપણને મળ્યા છે કે જેણે એ વસ્તુ ક્રોસ કરી છે ત્યારે આપણને એક વસ્તુ આપણે જીવનમાં પણ એ સાકાર કરાવી આપશે. એમની સાથે બનેલા ગમે તેવા પ્રસંગોમાં પણ સામેવાળી વ્યક્તિમાંથી એમને સ્વામીજીનો ભાવ જવા દીધો નથી. ગમે તેવા પ્રસંગો બન્યા, એ બધા પ્રસંગોની ચર્ચા નથી કરવી, પણ એ દરમિયાનમાં પણ સ્વામીજીના સ્વધામ ગયા પછી પણ એમના વિશે જેવું તેવું બોલનાર સાધકોના પણ એમને ચરણ સ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કર્યા છે. એમાંના એક સાધકને જમવાનું બાકી હતું તો પોતાનું ટિફિન પણ એમણે મોકલીને એમને જમાડ્યા છે. એમાંના સાધકો જ્યારે બીમાર પડ્યા છે તો એમણે જાતે એમની ખબર લીધી છે. તો એ શું બતાવે છે? આપણી સાથે જે આત્મીય બનતા હોય એની સાથે આત્મીયતા આપણે સહેજે સહેજે થઈ શકાય, પણ જે વ્યક્તિ આપણાથી તદ્દન ઓપોઝિટમાં હોય, આપણું વિરુદ્ધમાં જ વધતા હોય, આપણાથી સતત વિરોધમાં જ આપણું ખોદતા હોય, એનો પણ એમણે મહિમા એવો ને એવો સમજ્યો છે અને એવી ને એવી નિર્દોષ બુદ્ધિ એ બધા મુક્તોને વિશે પણ એમણે રાખી છે.
ત્યારે તો આપણને એ કહી શકે છે કે આપણે બધામાં સ્વામીજીને જોવાના છે ને સ્વામીજી બ્રજેશભાઈ કરીને લંડનના આપણે એક યુવક છે 2022માં સ્વામીજી ગુરુવારે અહીંયાથી ઓગસ્ટ મહિનામાં લંડન પધાર્યા. લંડન થી લગભગ 16મી કે 17મી તારીખે 16મી ઓગસ્ટે ન્યુજર્સી પધાર્યા. પછી ત્યાંથી આગળ વિચરણ કરતા કરતા સ્વામીજી શાર્લોટની ધરતી પર હતા. અને આ વ્રજેશભાઈ પણ એમના સિસ્ટર ત્યાં રહે એટલે ત્યાં શાર્લોટ ગયા હતા અને એક વીકેન્ડ ગુરુવારી સાથે વિચરણમાં સાથે હતા. પછી ગુરુવારીની વિદાય લેતા હતા કે ભાઈ હું આવતીકાલે લંડન જવા રિટર્ન નીકળું છું, મારા માટે કોઈ આજ્ઞા છે? પ્રાર્થના કરી એમણે પોતાની કે મારા માટે કોઈ આજ્ઞા હોય, સૂચન હોય તો મને કહેજો. પછી આગળ પ્રાર્થના કરી કે મંડળ માટે કઈ સમાજ કોઈ આપને કઈ કેવું હોય તો એ પણ કહો. એટલે સ્વામી ગુરુવારીએ એક જ વસ્તુ કીધી કે બધાને મારા જય સ્વામિનારાયણ કહેજો અને એક જ વસ્તુ કહેજો બધાને કે આપણે બધામાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવાના છે. ત્યાં સુધી તો વાક્ય સામાન્ય લાગે આપણને કે આપણી આજુબાજુના મુક્તોમાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવાના છે, પણ પછી આગળનું બીજું વાક્ય જે પ્રભુ સ્વામીજી બોલ્યા એ ખરેખરી સાધના માંગી લે એવી વાત હતી. પછી પ્રભુ સ્વામી કે આપણે આજુબાજુના મુક્તોમાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવાના છે, પણ એમનામાં હરિપ્રસાદ સ્વામીના વર્તનની અપેક્ષા રાખવાની નથી. આપણે અહીંયા માર ખાઈ જઈએ. આપણે માનતા તો હોઈએ કે મારી આજુબાજુ સ્વામીજીનું સ્વરૂપ છે, મારી આજુબાજુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજનું સ્વરૂપ છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે એવી અપેક્ષા રાખીએ કે પ્રબોધ સ્વામી કેવા દાસના દાસ થઈને જીવે છે, તો બાજુવાળાએ પણ દાસના દાસ થઈને જીવવું જ જોઈએ એવી ભાવના આપણા હૈયાને વિશે ક્યાંક ને ક્યાંક ઊંડે ને ઊંડે રહી જતી હોય છે. એટલા માટે થઈને પ્રબોધ સ્વામીજી ત્યારે આજ્ઞા કરી કે આપણે બધામાં સ્વામીજીના દર્શન કરવાના છે, પણ સ્વામીજીના વર્તનની અપેક્ષા નથી રાખવાની. એ બતાવે છે આપણને એમની નિર્દોષ બુદ્ધિનું પરાકાષ્ઠા. આપણે વિશેષ કઈ વાત નથી કરી, આજે આપણને ભક્તિપ્રિય સ્વામી આગળ વાતો ઘણી કરવાના છે, પણ આજે સ્વામીજી, પ્રબોધ સ્વામીજી, ભક્તિપ્રિય સ્વામીજી, સર્વમંગલ સ્વામીજી, સંત વત્સલ સ્વામીજી બધાના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી છે કે અમને બધાને આપ જેવું જીવી ગયા, આપ જે નિર્દોષ બુદ્ધિથી સ્વામીજીનું સેવન કરી ગયા, જેમ પ્રભુદાસભાઈએ નિર્દોષ બુદ્ધિથી યોગીજી મહારાજનું સેવન કર્યું, જેમ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજનું સેવન કર્યું, એવું ને એવું જ અમે આપનું સેવન કરતા શીખીએ. જેમ અમારી પાસે સ્વામીજી, અમારામાં સ્વામીજીના દર્શન કરો છો પણ સ્વામીજીના વર્તનની અપેક્ષા નથી રાખતા, એવું ને એવું જ કંઈક અમારા જીવનમાં પણ અમારે સાકાર કરવું છે, તો આમ સૌને એના માટે આપ રૂડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.